માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને આના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે। અને સારું છે કે અહીંયા કોઈ દુર્ઘટના થતી બચી છે, કોઈ મજૂર વર્ગ અહીંયા હતો નહીં તો પછી એમનો જવાબદાર કોણ રહેશે? જે રીતે આજે ટાંકી તૂટી એ જ બતાવે છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચારે તરફ છે। જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળતો નથી અને કમલમમાં પહોંચતા કમિશનને કારણે ભ્રષ્ટાચારને કારણે ચારે તરફ રસ્તા તૂટે છે, પુલ તૂટે છે, ટાંકી તૂટે છે અને લોકોના જીવ જઈ રહ્યા છે। આ ભાજપનો ભ્રષ્ટાચાર હવે ખુલ્લો પડી ગયો છે। આવનારા દિવસોમાં જનતાને સાથે રાખી અને આ ભાજપના ભ્રષ્ટાચાર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।